તો મિત્રો આપણે પહેલા VN ઓપન કરી લેવાનું છે. VN એપ આપણે એમાં જોવાનું છે વિડીયો એડિટિંગ કેવી રીતના થાય. તો અહીંયા ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે. તમે ગમે ફોલ્ડર સિલેક્ટ કરી શકો છો. પછી અહીંયા પ્લસનું આઇકન જોયું ને એમાં આપણે દબી દેવાનું. પછી આ સેવમાં આમાં દબી દઉં એટલે આપણા બધી પ્રોફાઇલ ખુલી જશે. જે આપણે વિડીયો મૂકવાનો હોય ને તો અહીંથી આપણે સિલેક્ટ કરી લેવાના જે આપણે વિડીયો મૂકવાના છે ને તે. તો મારે તો આ 6-7 વિડીયો છે તો આપણે સિલેક્ટ કરી લીધા છે. પછી અહીંયા નેક્સ્ટ દબી દેવાનું એટલે વિડીયો આપણે લાઇનસર આવી જશે. તો આ રીતના વિડીયો સેટ થઈ ગયા છે. પછી યુટ્યુબમાં ચડાવવું છે તો અહીંયા દબાવવાનું આપણે. અહીંયા તમને જો બધું દેખાશે. યુટ્યુબમાં ચડાવવું હોય તો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામનું ચડાવવું તો ઇન્સ્ટાગ્રામમાં, તો યુટ્યુબનું છે તો એમાં દબી દેવાનું એટલે યુટ્યુબનું એમાં બની જશે. રેડી? તો પછી માની લો કે આ ઊંધું છે તો આને આપણે આમ દબીશું અને આમ 90 ડિગ્રી ફેરવી દેવાનું એટલે આ થઈ ગયું યુટ્યુબનું સીધું. રેડી મિત્રો? તો જો આવી રીતનું થઈ ગયું છે. તો હવે આપણે આમાં માનો કે કંઈક ઇફેક્ટ મૂકવા છે જેમ કે ઝૂમ થાય એવા તો આ પ્લસ રહ્યું આ દબાવવાનું એટલે જો અહીંયા ઇફેક્ટ આવશે ઝૂમનું. જો થયું મિત્રો? જો રેડી? અને એવી રીતના બધા ઇફેક્ટ છે તો તમે આવી રીતના ગમે ઇફેક્ટ તમે મૂકી શકો છો. પછી માની લો કે તમારે આ વિડીયો અહીંયા નહોતો મૂકવાનો અને આગળ મૂકો છે તો આને એક ધારું દબી રાખવાનું અને પછી તમે જ્યાં મૂકવું હોય ને ત્યાં તમે લઈ શકો છો. રેડી મિત્રો? તો એ રીતના અહીંથી આમ તમે લઈ શકો છો, ઇફેક્ટ મૂકી શકો છો. તો આવી રીતનું હોય છે વિડીયો એડિટિંગનું. વોઇસનો એનો આપણે કાઢી લાવશું મિત્રો વિડીયો. તો આવી રીતના આખો વિડીયો એડિટિંગ થઈ જાય. આ તમે કીધું આડો છે તો આને આમ દબી દેવાનું. પછી આને એવું કરવાનું પાછું ઝૂમ એટલે આ યુટ્યુબનો પાછો બની ગયો. રેડી? તો આવી રીતના વિડીયો એડિટિંગ થઈ જાય અને પછી આને અહીંયા દબવાનું અને અહીંથી એક્સપોર્ટ કરી દો એટલે આપણો વિડીયો બનીને તૈયાર થઈ જશે અને અપલોડ માટે બની જશે. તો બસ આવો જ વિડીયો જો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો અને મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો.